સરસ મજાનો વિશાળ પલંગ સુવર્ણનો હીરા જડિત હોય અને એની અંદર 1.5 મણ રૂનું આમ પોચું પોચું એકદમ સૂતા હોય તો 3 ઇંચ તો આમ અંદર ઘૂસી જાય શરીર આપણું એવું પોચું રૂનું સરસ મજાનું ગાદલું, એના ઉપર મખમલના ઓછાળ, ગાદી ગાલ મસૂરિયા અને તકિયા હોય. શિયાળાની ઋતુ છે એટલે ગરમ નાઇટ ડ્રેસ પહેરી અને ભગવાન સૂતા છે. જો કહેતા લેંઘા જેવું કે સુરવાલ જેવું ભગવાનને આપણે પહેરાયું હોય, ઉપર પણ વસ્ત્ર પહેરાવેલું હોય, એવી રીતે ભગવાનને રાતે પોઢાડ્યા હોય. સરસ મજાની એક શાલ ઓઢાડેલી હોય અને એક રજાઈ ઓઢાડેલી હોય. એ પ્રમાણે ભગવાન રાત્રિના સમયે પોઢ્યા છે. સવારનો સમય થયો એટલે આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મહારાજ જે શયનખંડમાં પોઢ્યા છે, કાચના દરવાજા છે એના, એટલે સંતો હરિભક્તો બધા મહારાજના મંગળાના દર્શન કરવા માટે આતુર છે. એટલે હજારો સંતો ભક્તોની ભીડ જામી છે અને મહારાજ જાગે અને પ્રભુના દર્શન થાય એના માટે આકુળ વ્યાકુળ છે. જો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી આદિ જે બધા ગવૈયા સંતો છે એ બધા મહારાજને જગાડવા માટે ત્યાં આવી ગયા છે. જો અને સરસ મજાના પ્રભાતિયા ગાય, જેમ રાજા મહારાજાને જગાડવા માટે નેકી પોકારે. જો રાજાના છડીદારો હોય ને, ઘણી ખમા એમ કરીને મહારાજાને જગાડે રાજાને. એમાં તો અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ અને હૃદય સિંહાસન ઉપર બેહનારા રાજા, એવા ભગવાનને જગાડવા માટે સંતો બધા આતુર થઈને પધાર્યા છે. અને ભગવાનને સરસ મજાના ભૈરવી રાગની અંદર પદો ગાઈને, પ્રભાતિયા ગાઈને જગાડવાની કોશિશ કરે છે. જો પ્રાત થયો મન મોહન પ્યારા, પ્રીતમ રાશો પોઢીને વારંવાર કરું છો વિનતી, એ વારંવાર કરું છો વિનતી, જગજીવન કર જોડીને પ્રાત થયું ને પ્રાત થયો મન મોહન પ્યારા, ઘર ઘરથી ગોવાળાજી દર્શન કારણ દોડીને આંગણીએ ઊભી વ્રજ બડા, આંગણીએ ઊભી વ્રજ બડા, એ મહીવલો છોડીને પ્રાત થયો મન મોહન પ્યારા, બહુરૂપી દરવાજે બેઠા શંકર ને ખોડીને મુખડું જોવાયા તોર મનમાં, એ જોડે રાખ્યા ઓડીને પ્રાત થયો મન મોહન પ્યારા. ભગવાનના પ્રેમથી પોતાના વાજિંત્રના સાજ સાથે સુર ને તાન મિલાવીને સરસ મજાના ભૈરવી રાગમાં આ
આવી રીતે બ્રહ્માનંદ સ્વામી જગાડવા માટે પ્રભાતિયા ગાતા હોય, હે મહારાજ હવે પ્રાતઃ કાળ થઈ ગયો છે, હજી મહારાજ આપ પોઢી રહ્યા છો, માટે વારે વારે વિનંતી કરું છું કે હે મહારાજ હવે જલ્દી આપ જાગો. હે મહારાજ આખા નગરમાંથી બધા તમારા દર્શન કરવા માટે દોડી દોડીને આવ્યા છે. અરે મહારાજ આ નગરની નારીઓ પણ તમારા પ્રાતઃ કાળમાં મુખારવિંદના દર્શન કરવા માટે ઘરનું કામકાજ છોડીને આવી ગઈ છે. ગાયું ભેંસો ધોવાનું, છાણવા સીધું કરવું, રસોઈ કરવું અને વલોણા કરવા, એ બધા કાર્યોના ત્યાગ કરીને આતુરતાથી આપની રાહ જોવે છે. માટે હે મહારાજ જલ્દી આપ જાગો અને અમને દર્શન આપો છો. વળી કહે છે, હે મહારાજ આ બધા બાવા સાધુઓ બહુ રૂપિયો પણ તમારા દર્શન કરવા માટે આંગણામાં ચીપિયા ખોડીને બેસી ગયા છે કે મહારાજના દર્શન કર્યા વગર અહીંથી હટવાના નથી. હઠ લઈને બેઠા છે. તમારો મુખડું જોવા માટે અતિશય આતુર છે અને માંડ માંડ મહારાજ અમે અહીંયા રોકી રાખ્યા છે. એ તો દરવાજા ખોલીને અંદર આવવા તૈયાર થયા છે કે મહારાજના દર્શનની બંધી કેમ, અમને જલ્દી દર્શન કરવા દેજો. ત્યારે આ બાજુ પ્રેમાનંદ સ્વામી પાછા મહારાજને વિનંતી કરતા હોય પ્રભાતી રાગમાં, પ્રાત ભયો પ્રાણ પ્યારે જાગો ગીરધારે, જાગો ગીરધારી પ્યારે, જાગો ગીરધારે, પ્રાત ભયો પ્રાણ પ્યારે જાગો ગીરધારે, સખા સબ આए द्वार ले ले कर पुष्पहार, सखा सब आए द्वार ले ले कर पुष्पहार, कृष्ण कहे ठहराता है मंडली तुम्हारे, प्रात भयो पान प्यारे जागो गिरधारे, संगले पूजा को साजे ग्वालनी आई महाराज, सब ही के हाथ सोहे कंचन के थारे. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ હવે પ્રાત થઈ ગયો, માટે પ્રાણ પ્યારા ગીરધારી જલ્દી જાગો જાગો. આ તમારા બધા સખાઓ સંતો મહારાજ તમારા દર્શન કરવા, હાર તોરા કરવા માટે હાથમાં હાર લઈ લઈને આવીને ઊભા છે. આ તમારી મંડળી કૃષ્ણ હરિકૃષ્ણ સ્વામિનારાયણ ઘનશ્યામ એમ નામ બોલતે બોલતે આપને હાર પહેરાવવા માટે અહીંયા ઊભી છે. हे महाराज संग ले सखी समाज आई है दर्शन काज द्वार पे खड़ी है वृषभान की दुलारी. સ્વામી ને એમ થયું કે મહારાજ ને સખા કરતા રાધાજી માં વધારે હેત હશે, એટલે કહે છે કે મહારાજ ખાલી સખા નહીં, રાધાજી એ તમારી રાહ જોઈને ઉભા છે, સખી સમાજ લઈને તમારા દર્શન કરવા માટે આવીને રાહ જુએ છે. માટે હે મહારાજ જલ્દી જાગો અને તાત્કાલિક આ બધાને તમે દર્શન આપો છો. આવી રીતે સ્વામી ભગવાનને વિનવે છે કે મહારાજ જેમ બને એમ જલ્દી જાગી અને અમને દર્શન આપો.
તો આવી રીતે સંતો આવીને મહારાજને પ્રાર્થના કરતા હોય, પ્રભાતિયા ગાતા હોય. સંતોના આવા ભૈરવી રાગના ઘેરા નાદ સાંભળી અને મહારાજ તરત જાગે. ઉપરથી હળવેક લઈને મહારાજ રજાઈ અને શાલને ઊંચી કરે અને લાલ કમળની પાંખડી જેવા સરસ મજાના નેત્ર કમળના પોપચા છે અને મહારાજ ખોલે અને એક અમી દ્રષ્ટિ સારા ભક્ત સમાજ ઉપર નાખે અને જય જયકાર સાથે બધા સંતો ભક્તો છે એ નાચી ઉઠે. અને તરત મહારાજ પછી જે ભક્તો સેવકો હોય એ મહારાજની રજાઈ અને શાલ એક બાજુ લઈ લે એટલે પલાઠી વાળી અને બિછાના ઉપર જ મહારાજ પલંગમાં બેસે. જો અને બેસી અને શું કરે, પલાઠી વાળીને મહારાજ સ્વ સ્વરૂપનું ધ્યાન કરે. કોઈને વળી મહારાજને કોગળા કરાવવાની ઈચ્છા થાય તો પાણીનો લોટો ધરવો, પણ મહારાજને ટેવ હતી કે જાગીને તરત પથારીમાં બેસી પલંગમાં બેસીને મહારાજ સ્વ સ્વરૂપનું ધ્યાન કરતા. જો બ્રહ્મે મુહૂર્તે શયનમ ઉત્થાય નિજ સ્વરૂપમ હૃદિ ચિંતયિત્વા સ્નાતં વિશુદ્ધં રુચિ રદ્ભિઃ શ્રીનીલકંઠમ હૃદિ ચિંતયામે. દીનાનાથ ભટ્ટ જો સ્તુતિ કરે છે મહારાજની સત્સંગી જીવનમાં કે બ્રહ્મ મુહૂર્તમાં મહારાજ જાગી અને શું કરે છે, શયનમ ઉત્થાય નિજ સ્વરૂપમ હૃદિ ચિંતયિત્વા. પલાઠી વાળીને મહારાજ થોડો કાળ ધ્યાન કરે છે. કોનું? આપણું ના, સ્વ સ્વરૂપનું ધ્યાન કરે છે મહારાજ. પોતાનું ધ્યાન કરે છે, કારણ કે મહારાજને બીજા કોનું વળી ધ્યાન કરવાનું? બીજાનું તો ધ્યાન રાખવાનું હોય, કરવાનું હોય નહીં. જો એટલે પલાઠી વાળીને મહારાજ થોડી વાર સ્વ સ્વરૂપનું ધ્યાન કરે અને પછી મહારાજ પલંગમાંથી હેઠા ઉતરવા તૈયાર થાય એટલે સરસ મજાની 4 પાયા વાળી સુવર્ણની પાદ પીઠિકા કહેવાય ને. શું કહેવાય? નાનકડો પાટલો હોય, ચોરસ કે ગોળ લંબચોરસ, એના ઉપર મખમલની ગાદી હોય, એના ઉપર હળવેક લઈને પગ ભગવાન લાંબો કરી અને પાદ પીઠિકા ઉપર મૂકે. ત્યારે આપણે ભગવાનને ખભો આપીને હાથ ઝાલીને ઊભા કરીએ અને ભગવાન આપણા ખભા ઉપર હાથ રાખીને ઊભા થાય અને પાદ પીઠિકા ઉપર પગ મૂકી અને નીચે ઉતરે ત્યારે સરસ મજાની ચાખડીઓ ભગવાન માટે તૈયાર રાખી હોય. ચાખડીઓ ભગવાન ધારણ કરી અને શિયાળો છે એટલે બાથમાં, સરોવરમાં કે નદીમાં કે સમુદ્રમાં, ઝરણામાં સ્નાન કરવાને બદલે ક્યાં સ્નાન કરે? મકાનની અંદર જ. સરસ મજાનું આલીશાન બાથરૂમ બનાવ્યું હોય, કાચનું બાથરૂમ બનાવવાનું છે, એનું મોટું જબર, અને બધા નળ અંદર ફિટ કરવાના ઓટોમેટિક. તમે આમ હાથ રાખો એટલે નળ ખુલી જાય ને પાણી આવી જાય. પંચામૃતના નળ હોય, કેસર જળનો નળ, શુદ્ધ પાણીનો નળ, અત્તરના પાણીનો નળ અને ચંદનના પાણીનો નળ. જો આમ ખાલી તમે અમેરિકામાં આવા બધા આવે સ્વિચો આવે, તમે ત્યાં હાથ રાખો સ્વિચ પાસે એટલે ઓટોમેટિક બલ્બનું તેજ વધતું જાય. ફરી રાખો એટલે ઘટે. ચપટી વગાડો તો બલ્બ થાય ને બંધ થાય. તો એવી નળની સ્વિચો રાખવાની એટલે આપણે આમ જે નળ બાજુ હાથ રાખીએ એટલે અહીંયાથી પાણી ચાલુ થઈ જાય. જો હોટલોમાં આવા નળ હોય, તમે નીચે હાથ નાખો ને એટલે પાણી ચાલુ થાય, હાથ લઈ લ્યો એટલે બંધ થઈ જાય. મોટી મોટી 5 સ્ટાર હોટલો હોય ને એમાં આવા નળ ફિટ કરેલા હોય.
નળ ખોલવાનો જ નહીં, તમે હાથ નીચે નાખો એટલે એમાં અંદર આવી હોય ફિટ કરેલી, એ દેખે એટલે ઓટોમેટિક પાણી ચાલુ થાય. તો એવા બધા નળ ફિટ કરેલા હોય. અને ભગવાન નાઇટ ડ્રેસ કાઢી અને સરસ મજાનું એક નાવણિયું પીતાંબર પહેરી અને બેસે. જો કારણ કે હવે ભગવાન સ્નાન કરવા માટે, બ્રશ કરવા માટે તૈયાર થયા છે. ત્યારે આ બાજુ સ્વામી પાછા પ્રભાતીય ગાતા હોય. ભગવાનને ઉઠેલા જોઈ અને તરત સ્વામી પાછા ગાય છે. ભૈરવ રાગ ગુણી જન ગાળે, પાન મનોહર તોડીને, બ્રહ્માનંદના નાથ વિહારી, ઉઠાડસ મોડીને, પ્રાત થયું મન મોહન પ્યારા. સ્વામી કહે છે ભગવાન હવે આળસ મરડીને ઉભા થયા અને બહાર આવ્યા. એટલે ઉનાળો હોય તો ફળિયામાં દાંતણ કરતા હોય ને, એટલે આ બાથરૂમ પણ ફળિયામાં સરસ મજાનો વિશાળ છે. એટલે સ્વામી ગાય છે રસિયો જીરાય આંગણ બેઠા, કોમળ દાંતણ કરવાને, મખમલની ગાદી બહુ મોલી, મખમલની ગાદી બહુ મોલી, પાટ ઉપર પાથરવાને, રસિયો જીરાય આંગણ બેઠા. સ્વામીએ જોયું કે મહારાજ હવે બાથરૂમમાં, આંગણામાં સરસ મજાનું બાથરૂમ છે, એમાં બેસી ગયા છે. જુઓ સરસ મજાનો પહોળો પાટલો હતો, એના ઉપર મખમલની ગાદી બિછાવેલી અને એના ઉપર મહારાજ દાંતણ કરવા બિરાજમાન થયા છે. દાંતણ કેવું હોય? આગલે દિવસે સાંજે ટચલી આંગળી જેટલું જાડું ને 12 આંગળ લાંબુ દેશી બાવળનું દાંતણ લઈ આવ્યા હોય. કાંટા કાઢી અને સરસ મજાનું સીધું એકદમ, ક્યાંય વાગે નહીં હવે એને ટીપી અને તજ, લવિંગ, એલાયચી, જાયફળ આવા જે સુગંધીમાન પદાર્થો હોય ને એની અંદર રાખેલું. જો એક ભાગમાં કૂચો કરી નાખવાનો અને બીજા છેડાને ચીરી કરી રાખવાની. એટલે એવું સરસ મજાનું દાંતણ આખી રાત આવી રીતે તજ લવિંગની વચ્ચે રાખેલું, એલચીની વચ્ચે. એટલે સુગંધ એમાં પ્રસરી ગઈ. એવું સુગંધીમાન દાંતણ મહારાજ પાટલા ઉપર બેસે એટલે તરત મજાનું દાંતણ હાજર કરે. અને કંચનની જળ જારી હોય એ મહારાજ પાસે મૂકી અને એમાંથી લોટો ભરીને મહારાજને આપે. એટલે ભગવાન પહેલા 3-4 કોગળા કરી અને પછી હાથમાં, જમણા હાથમાં દાંતણ લઈ અને બેઠા બેઠા દાંતણ કરવા માંડે. જો એટલે સ્વામી કહે છે આછું જળ જમુનાનો આણ્યો, કંચન જારી ભરવાને, સોના કેરો પાડો લાયા, સુંદર આગે ધરવાને, રસિયો જીરાય આંગણ બેઠા. દાસ મળ્યા સૌ દર્શન કારણ, જગને પાર ઉતરવાને, દાંતણ કરતા હરીને નિરખ્યા, તે નાવે ભવ ફરવાને, રસિયો જીરાય આંગણ બેઠા. ભગવાન સરસ મજાના કોગળા કરે ત્યારે પહેલા તો શું રાખતા? પારું લાગતા, વાસણ હોય એવું પિત્તળનું.
કે તાંબાનું માટલી હોય એનો અડધેથી કાપી નાખો તો કેવો આકાર થાય, એ ટાઈપના પાળા હોય. અત્યારે આપણે બ્રશ કરીએ તો વોશ બેઝિનમાં કરીએ, એ જમાનામાં વોશ બેઝિન નહોતા, એટલે કોગળા કરવા માટેનું આ પાત્ર મોટું પોળું હોય. તો એ પાત્ર મહારાજ પાસે ધર્યું સોનાનું, એટલે એમાં મહારાજે કોગળા કર્યા અને પછી સરસ મજાનું કોમળ દાંતણ લઈને ભગવાન સ્વયં જાતે દાંતણ કરવા લાગ્યા છે. અને હજારો સંતો ભક્તો મહારાજ જે દાંતણ કરે છે ને એને પ્રેમથી નિરખી રહ્યા છે. સ્વામી કહે છે, જેને મહારાજને દાંતણ કરતા જોયા એને ફરી વાર આ જગતમાં આવવું પડતું નથી. જો એવી રીતે ભગવાને થોડી વાર ઘસી અને સરસ મજાનું દાંતણ કર્યું. દાંતણ કરતા હોય ત્યારે પણ મહારાજના દાંત થોડા થોડા આપણને દેખાય. સરસ મજાની દાડમની કડીઓ જેવા મહારાજના દાંતો, એવા સરસ મજાના એકદમ પંક્તિ દંત પંક્તિ જુઓ તો લાઈન બંધ, અને કોઈ આગા પાછા નાના મોટા નહીં, વ્યવસ્થિત રીતે મુખમાં ગોઠવાયેલા એવા સરસ મજાના દાંત, સફેદ સફેદ હીરા જેવા એવા દાંતના ક્યારેક ક્યારેક દર્શન થાય. સ્વામી કહે છે, મહારાજે એવી રીતે દંત મંજન કર્યું છે. દાંતણ કરી અને પછી ભગવાન દાંતણને ધોઈ બે ચીરી કરી નાખે અને એના દ્વારા ઊલ ઉતારે. ઊલ ઉતારીને મહારાજના હાથમાંથી દાંતણની ચીરીઓ આપણે લઈ લેવાની. લઈ અને પછી એ દાંતણની ચીરીઓ ધોઈ અને આપણે સાચવી રાખવાની. મહારાજના પ્રસાદીના દાંતણ છે, કોઈ નાખી દેતા નથી. જો આપણે આગળ વાત કરી હતી ને, દાંતણની ચીરી નારદીપુરમાં મહારાજે જમીનમાં ખોસી દીધી, એમાંથી વરખડીના ઝાડ થયા. લ્યો, તો આવા દિવ્ય દાંતણની ચીરી પ્રસાદીની વસ્તુ તરીકે આપણે સાચવીને રાખી લીધી, પણ ફેંકી દીધી નથી. અને પછી મહારાજને ફરી પાછો પાણીનો કળશ ભરીને આપ્યો અને કોગળા કરાવ્યા. એટલે સ્વામી કહે છે, મુખ મંજન કીધું મન મોહન, હરિજન ના મન હરવાને, બ્રહ્માનંદ નો વાલો ઉઠ્યા, સ્નાન વિધિ અનુસરવા અને રસિયો જીરાય આંગણ બેઠા. સ્વામી કહે છે, આવી રીતે ભક્તોના મન હરી લેવા માટે મહારાજે સરસ મજાનું દાંતણ કરી અને કોગળા કરી, મુખ મંજન મુખ શુદ્ધિ કરી, અને હવે મહારાજ સ્નાન વિધિ કરવા માટે બાથરૂમમાં સરસ મજાના પાટલા ઉપર બિરાજમાન થયા છે. બાજોટ કનક તણે આવી બેઠા, નીર ગરમ હરી નાવાને, શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભીંજાવાને. તો આવી રીતે સ્વામી કહે છે, મહારાજ હવે સ્નાન કરવા માટે તૈયાર થયા છે. ભગવાન શ્રી હરિ સ્નાન કરવા માટે બાજોઠ ઉપર બિરાજમાન થયા છે. અને સંતો ભગવાનની આ સ્નાન લીલાના પ્રભાતિયા ગાય છે. બાજોઠ કનક તણે આવી બેઠા, નીર ગરમ હરી નાવાને, બાજોઠ કનક તણે આવી બેઠા, શ્વેત વસ્ત્ર પહેર્યું સુંદરજી, ભૂધરજી ભીંજાવાને, શ્વેત વસ્ત્ર પહેર્યું સુંદર, એ ભૂધર
કણે આવી બેઠા. અત્યારે ફૂલે મર્દન અંગ રસિયાની જાવાને બાજો ઠકન કતણે આવી બેઠા. ભગવાન શ્રી હરિ સ્નાન કરતા હોય અને સંતો ભક્તો મહારાજની આ સ્નાન લીલાનું નિરીક્ષણ કરે છે, દર્શન કરે છે. સરસ મજાના ઉષ્ણ જળથી ભગવાનને પહેલા મલાપ કર સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર પછી ભગવાનના શરીરે સરસ મજાના અત્તર તેલ આદિક ચોળી અને મર્દન કરીને ભગવાનને આપણે નવડાવતા હોય. પંચામૃતથી મહારાજને અભિષેક કરવો છે. જો આપણે ગઈકાલે જોયું એમ આધુનિક બાથરૂમ ન રાખ્યું હોય તો પછી ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવા સંતો આપણા ભેગા મહારાજને સ્નાન કરાવવામાં મદદમાં હોય અને એ સંતો માથેથી અભિષેક કરતા હોય અને આપણે ભગવાનના શરીર ઉપર હાથ ફેરવી ચોળી અને નવડાવીએ છીએ એવી ભાવના કરવાની. જો તો એવી રીતે કાં તો આપણે આમ હાથ રાખી અને નળ ચાલુ થઈ જાય, દૂધના ફુવારાઓ થાય, દહીંનો વરસાદ થાય, પંચામૃત ભગવાન ઉપર એનો અભિષેક થાય, મધની ધારાઓ થાય, ઘી ભગવાન ઉપર ઢોળાતું હોય ને આપણે ભગવાનને નવડાવતા હોય. મધની અંદર સરસ મજાની ભગવાનની મુખાકૃતિ અને આખું અંગ આપણે નિરખીએ. દૂધની ધારાઓ વચ્ચે ભગવાનને જોઈએ, આખું અંગ ભગવાનનું નીલ મેઘ સમાન શ્યામ હોવા છતાં પણ દૂધ માથે વહેવાથી ભગવાનની મૂર્તિ શ્વેત ભાસવા લાગે. સરસ મજાની ઘીની ધારાઓ થાય અને પારદર્શક શરીર હોય એવું દેખાતું હોય. દહીંના ફોદા ભગવાનના શરીર ઉપર ઠેક ઠેકાણે ચોંટ્યા હોય ને પંચામૃતથી દહીંથી ભગવાન સ્નાન કરતા હોય. એવી રીતે મહારાજને આવી સ્નાન લીલાનો દર્શન કરતા ભક્તો બધા જયનાદ કરતા હોય અને અભિષેકના દૂધ પંચામૃતની અપેક્ષાથી બધા એક તરફ જ જોઈ રહ્યા હોય. ત્યારે બીજા સંતો હોય ભગવાનના અભિષેકનું આ જળ દૂધ પંચામૃત છે ડોલોમાં ભરી ભરીને ચારે બાજુ છંટકાવ કરતા હોય અને એ પ્રસાદી લઈને ભક્તો બધા ગાંડા ઘેલા થઈ જતા હોય. મહિમાથી બધા આ પંચામૃતનો છાંટો હાથ ઉપર પડ્યો હોય ને તો એ છાંટીને પ્રસાદી લઈ લે. જે ભગવાન વડતાલમાં સ્નાન કરતા હોય અને એ સ્નાનના જળમાં સ્નાન કરેલા જળની અંદર જો કોળીના છોકરાઓ બહાર રમત કરતા કરતા છબછબિયા કરતા હોય તો એને જો ઇન્દ્રનો અવતાર આવે તો પછી જે મહિમાથી ભગવાનનું આ અભિષેક એને માથે ધારણ કરે એનું કલ્યાણ થાય, એમાં કોઈ વાતની શંકા નથી. એક વખત પીતાંબર ત્રવાડી કરીને એક મોટા શાસ્ત્રી હતા, બહુ વિદ્વાન હતા. એટલે એને સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા નહીં, પણ મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધા વિદ્વાન સંતો વિશે સાંભળેલું. એટલે એમને મળવા માટે આવ્યા કે આ બધા સાધુઓ
ઘણા વિદ્વાન છે, ચાલો એનો આપણે સંપર્ક કરીએ. એટલે મળવા માટે આવ્યા. એવા સમયે સ્વામી પોતાનું સ્નાન અને પ્રાતઃ કર્મ પતાવી અને આ શાસ્ત્રીને ભેગા લઈ અને અક્ષર ઓરડીએ દર્શન કરવા આવ્યા. ત્યારે મહારાજ સ્નાન કરતા હશે, એ સ્નાનનું જળ ખાડિયામાંથી બહાર જતું હતું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ નીચે નમી અને ભગવાનનું એ અભિષેકનું જળ, સ્નાન કરેલું જે જળ હતું, સ્નાનામૃત, એને માથે ચડાવ્યું. જો આંખે અડાડ્યું, માથે ચડાવ્યું. ત્યારે પેલા શાસ્ત્રી વિચારમાં પડી ગયા કે આવડા મોટા વિદ્વાન મુક્તાનંદ આ પાણી માથે ચડાવે છે, એને પણ ભગવાનનું સ્નાનામૃત છે ને એ માથે ચડાવ્યું. ભગવાનના દર્શન કર્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજની પાસે આ શાસ્ત્રીની ઓળખાણ કરાવી અને શાસ્ત્રી પણ ભગવાનના પરમ એકાંતિક આશ્રિત થઈ ગયા છે. તો આવા મોટા સંતોને પણ ભગવાનના આ સ્નાનામૃતનો આટલો મોટો મહિમા છે. એવું એ અભિષેક કરેલું દૂધ, દહીં, ઘી, મધ, પંચામૃત, એના છંટકાવ ચારે બાજુ બાથરૂમની બહાર ઉભેલા ભક્તો ઉપર સંતો કરી રહ્યા છે અને એ બધા આનંદમાં ગરકાવ થઈ ગયા છે. સરસ મજાના કેસરની જળ ધારાઓ ભગવાનના ઉપર પડતી હોય અને પીળો પીળો વર્ણ ભગવાનનો દેખાય. સુગંધીમાન અત્તર હોય, એનાથી ભગવાનને સ્નાન કરાવતા હોય ને આખું વાતાવરણ છે એ ફોરમથી મગમગતું થઈ જાય. ગુલાબ જળથી ભગવાનનો અભિષેક થાય. અરે ભગવાન પણ નાતા નાતા ગેલમાં આવી જાય અને આપણે જો ભગવાન ઉપર પાણીના કળશ ઢોળતા હોય તો આપણા હાથમાંથી ભગવાન પાણીનો કળશ લઈ અને આપણા ઉપર માંડે ઢોળવા. જો આપણે પણ ભગવાનને સ્નાન કરાવતા કરાવતા સંપૂર્ણપણે ભીંજાઈ ગયા છીએ. એવી ભાવના કરવાની. એવી રીતે ભગવાનને માનસી પૂજામાં સ્નાન કરાવવું. અત્તર, પંચામૃત આદિકથી સ્નાન થઈ જાય, ચંદન વગેરેથી. એટલે ફરી પાછું શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવવું. જો એનાથી વિશેષ ડિટેલમાં જવું હોય તો ભગવાન સ્નાન કરવા પધારે, બ્રશ દાંતણ કરીને પછી પહેલા ભગવાનને પાદ્ય અર્પણ કરવું. કળશની અંદર ચંદન, પુષ્પ, ચોખા આદિક લઈ અને પહેલા ચરણોદક ધોવડાવવા, પછી હસ્તકમળ ધોવડાવવા, કહેતા હાથમાં અર્ઘ્ય આપવાનું, પછી આચમન કરવા માટે શુદ્ધ જળ આપવાનું અને પછી ભગવાનને પહેલા મલાપકર સ્નાન, પંચામૃત, ચંદન, કેસર, અત્તર આ બધા પદાર્થો વડે સ્નાન કરાવવાનું. સંકલ્પ કરવાનો. ભલે આપણી પાસે પાણી તો એક જ નદીનું કે કૂવાનું હોય, પણ ગંગા સરસ્વતી રેવા પયોષણી નર્મદા જલઈ સ્નાપિતોષી મયા દેવ સ્વામિનારાયણ પ્રભુ. જો કે હે મહારાજ, ગંગા, જમના, સરસ્વતી, કાવેરી, નર્મદા, વેણી, સિંધુ આ બધી જ નદીઓના પાણીથી હું આપને સ્નાન કરાવું છું. 7 સમુદ્રનું આહવાન કરવાનું. 999 ભારત વર્ષની પવિત્ર નદીઓ એનું આહવાન કરી અને નવડાવી, અથવા તો ભગવાનને વાલી એવી ઘેલા ગંગાનું આ પાણી છે એનાથી હું સ્નાન કરાવું છું. વડતાલની ગોમતીનું જળ છે, છપૈયાના નારાયણ સરોવરનું જળ છે, એના વડે હું મહારાજને સ્નાન કરાવું છું. ભગવાન સ્નાન કરતા હોય ત્યારે આકાશ મંડળમાં દેવતાઓ પણ, કારણ કે કાચનું બાથરૂમ છે ને બધી બાજુથી દેખાય છે, દેવતાઓ પણ આકાશ મંડળમાં પોતપોતાના વિમાન લઈ અને ભગવાનની આ સ્નાન લીલા નિરખવા માટે આવ્યા છે. એવી ભાવના કરવી. જો તો એ પ્રમાણે ભગવાનને આ સ્નાન કરાવે ત્યાર પછી શુદ્ધોદક જળ એના વડે, શુદ્ધ ઉદક વડે
સ્નાન કરાવી અને સરસ મજાનો એક રૂસડાવાળો ટુવાલ હોય મોટો, એનાથી ભગવાનનું શરીર લૂંછવું. ક્યારેક ભગવાન સ્વયં જાતે લૂછી લે, ક્યારેક આપણે ભગવાનનું શરીર લૂંછતા હોય. એવી રીતે સંકલ્પ કરવાનો. તો આમ ભગવાન શરીર લૂછી લે એટલે એક પીતાંબર ભગવાનને સરસ મજાનું સુવર્ણના વર્ણ જેવું અને વીજળીના ઝબકારા થાય એવી ઝલક ઝલક કાંતિ વાળું ઝળકારા મારતું પીતાંબર ભગવાનને પહેરવા માટે આપવાનું. અને એક વસ્ત્ર બીજું ઘાટું અને શાલ ભગવાનને શિયાળો છે એટલે ઓઢવા માટે આપવાની. તો આવી રીતે ભગવાનની આ સ્નાન લીલા પૂર્ણ થઈ. પાછી ભગવાનને ચાંખડીઓ પહેરવા માટે આપવાની. ભગવાન ચાંખડીઓ પહેરીને બાથરૂમમાંથી બહાર નીકળે અને પોતાનો જે રૂમ હોય, ખંડ, જેની અંદર ભગવાનને શણગારો સજાવવામાં આવતા હોય, ખંડ તરફ ભગવાન પધારે. જો બાર બાથમાં ભગવાનને નાવા લઈ ગયા હોય કે નાનું નિઝરણું બાજુમાં વહેતું હોય કે નદી વહેતી હોય, ત્યાં ભગવાનને સ્નાન કરાવવા લઈ ગયા હોય તો સ્નાન કર્યા પછી ભગવાનને ચાંખડીઓ પહેરાવીને રથમાં બેસાડવાના. અને દિવ્ય રથને ઘોડા નહીં જોડવાના, પણ બધા સંતો, ભક્તો અને મુક્તો છે ને એ મહારાજનો રથ ખેંચે છે. જેવી રીતે જગન્નાથ ભગવાનજીનો રથ તમે જોયો હશે, જગન્નાથપુરીની જે રથયાત્રા છે એનું દર્શન કરાવતા હોય ટીવીમાં, એમ કહે છે. તો એનો રથ બહુ લાંબો હોય. આ લગભગ આપણો હોલ રહ્યો ને એવડા લાંબા રથ બનાવે છે. અને 100 ફૂટ પહોળા રોડ ઉપર આ રથ પથરાઈ જાય. અને એ રથને કોઈ બળદ કે હાથી ઘોડા જોડતા નથી, કેવળ માણસો જ એ રથ ખેંચે. 3 રથ બનાવે, સુભદ્રાજી, બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણના. અને ભક્તો દ્વારા જ એ રથને ખેંચવામાં આવે છે. એવી રીતે ભગવાનના આ બધા પ્રેમી સંતો, ભક્તો છે એ મહારાજનો આ રથ ખેંચે અને ગાતા વાતા મહારાજને પાછા મહેલને વિશે લાવીને પધરાવે. જો ભગવાન પધારે એટલે ભગવાનને પછી આપણે તિલક ચાંદલા કરાવીએ અને ભગવાનની જે શિખા છે એને ગાંઠ વાળી દઈએ. પછી ભગવાનને આપણે દૂધ પાન કરાવીએ. કેસર, બદામ, પિસ્તા, ચારોળી, એલાયચી, કસ્તુરી આદિ નાખેલું દૂધ હોય એનો એક કટોરો મહારાજને પીવડાવીએ. અને પછી સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન થાય અને આપણે ભગવાનની મંગળ આરતી કરીએ. તો એવી રીતે ભગવાનની મંગળ આરતી થાય ત્યારે પણ જયનાદ સાથે બધા ભક્તો નાચી ઝૂમી ઉઠે. મંગળા થયા પછી ભગવાનને આપણે નાસ્તો કરાવવા માટે પાછા ડાઇનિંગ હોલની અંદર લઈ જઈએ અને ભોજનાલયમાં ભગવાનને બેસાડી પાટલા ઉપર સરસ મજાની ગાદી પાથરી અને સુવર્ણના થાળની અંદર ગરમા ગરમ નાસ્તો જે આપણે ઋતુ પ્રમાણે બનાવ્યો હોય એ પ્રમાણે, શિયાળો હોય તો અડદિયા ખાટલાના લાડુ બનાવ્યા હોય, સાથે એકાદ ફરસાણ હોય, ફાફડા ગાંઠિયા હોય, ભાવનગરી કે વણેલા ગાંઠિયા, ઝીણી સેવ કે પછી ગરમા ગરમ તાજું ફરસાણ, સમોસા કે બટાટા વડા, એ પ્રકારના ફરસાણને સાથે ચટણી અને બાજુમાં કઢિયેલ દૂધનો એક કટોરો હોય, એ ભગવાનને આપણે નાસ્તો કરાવવા માટે પીરસીએ અને ભગવાન પ્રેમથી જમવા માંડે. ત્યારે પણ ભગવાનની આ અલ્પાહારની લીલાને પણ બધાય ભક્તો નિરખતા હોય અને
સરસ મજાના ભગવાન ભોજન લીલાના અલ્પાહાર લીલાના દિવ્ય દર્શન દેતા હોય. પ્રેમથી આગ્રહ કરીને મહારાજને આપણે નાસ્તો કરાવીએ છીએ. આગ્રહ નહીં કરવાનો, પણ મહારાજ સરસ મજાના ગરમા ગરમ સમોસા કચોરી જે બનાવ્યું હોય એ જમો. ચટણી આપતા જાય, ખમણ હોય તો ખમણ, સેવ ખમણી એની ચટણી લીલી બનાવી હોય એ મહારાજને પીરસીએ, અને મહારાજ પણ આપણો ભાવ જોઈ અને પ્રેમથી જમતા જાય છે. ક્યારેક તો મહારાજ જમતા જમતા આજુબાજુમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ બધાને જોઈને એમને પણ બાજુમાં બેસાડી અને પ્રસાદી અપાવે. કારણ કે ભગવાનની એવી સ્વાભાવિક લીલા છે જો કે પોતે જમતા હોય ને બીજા મનગમતા સંતો ભક્તો હોય તો એમને પણ બાજુમાં બેસાડીને જમાડે. ક્યારેક તો ભગવાન ગેલમાં આવી જાય, આનંદમાં આવી જાય તો આપણને પણ નાસ્તાના કોળિયા મુખમાં આપી દે અને આપણે પણ ધન્ય ધન્ય થઈ જઈએ છો. તો એવી રીતે ભગવાન અલ્પાહાર કરી લે એટલે દૂધ પી અને ભગવાન પોતાનું મુખારવિંદ ધોવે, મુખ શુદ્ધિ કરે, પછી ચંદનના ગારા વડે આપણે ભગવાનના હસ્તકમળ ધોવડાવીએ. પાછા ભગવાન શુદ્ધ જળથી કોગળા કરી અને ઠંડુ મિષ્ટ અમૃત જેવું સુગંધીમાન જળ સુવર્ણના અબખોરામાં ભરેલું હોય કળશમાં આપણે ભરીને આપીએ અને મહારાજ પ્રેમથી જળપાન કરે. ત્યાર પછી ભગવાનને મુખવાસ અર્થે આપણે સરસ મજાનું મીઠું પાન બનાવેલું હોય. મીઠું પાન, સોપારી, ધાણાદાર, વરિયાળી ને પેલી તૂટી ફૂટીને હિમાલય જે પેલો મુખવાસ આવે ઠંડો ઠંડો લાગે એવા જે પદાર્થો નાખ્યા હોય, ઉપર એક લવિંગ ભરાવેલું હોય એવું સરસ મજાનું પાન ભગવાનને મુખવાસ માટે અર્પણ કરીએ. ક્યારેક તો ભગવાન મુખારવિંદ પોળું કરે ને આપણી જાતે જ આપણે ભગવાનના મુખમાં પાનનું બીડું મૂકીએ છો. તો એવી રીતે ભગવાન અલ્પાહાર લીલા પૂર્ણ કરે એટલે ભગવાનને આપણે પછી શણગાર કક્ષની અંદર લઈ જઈએ અને ત્યાં ભગવાનને સરસ મજાના વસ્ત્ર અલંકારો ઋતુ પ્રમાણે પહેરાવીને સજાવીએ. ભક્તોના અંતરના ભાવ છે ને, મહારાજ તો વસ્ત્ર વિના શોભે જ છે. મહારાજ વસ્ત્ર ધારણ કરે એટલે વસ્ત્રની શોભા વધે. મહારાજ અલંકારો ધારણ કરે એટલે અલંકારની કિંમત વધે છે. છતાંય દર્શનાર્થીઓને દર્શનનો વિશેષ આનંદ આવે. એટલા માટે હે મહારાજ, તમારા વડે આ ઘરેણાની અને અલંકારની કિંમત વધે છે. જો એમને એમ તમે હાર લ્યો તો જે હારની કિંમત બજારમાં હોય ને એટલાની આવે, પણ એના એ હાર ભગવાનનો પ્રસાદીનો હોય ને પછી વેચવા કાઢ્યો હોય તો કિંમત એની વધી જાય છે ને. એની કિંમત વધી જાય છે. જો 10,000નો હાર હોય પણ 25,000થી બોલી બોલાય. કોઈ કહે છે મારે 25,000માં, બીજો કે નહીં હું 31માં, બીજો કે 41, ત્રીજો કહે છે 51,000માં લેવો છે. તો હારની કિંમત ભગવાન ધારણ કરે એટલે વધી છે. ભગવાનની કિંમત ઘરેણાથી વધતી નથી. જો તો એ મહારાજ આપની શોભા આનાથી નથી વધતી, પણ આ બધાને આપ ધારણ કરો તો એની કિંમત વધે અને દર્શનાર્થીઓને વિશેષ આનંદ આવે. એટલા માટે કૃપા કરીને આપ ધારણ કરો એમ પ્રાર્થના કરી અને ભગવાનને સરસ મજાના ભારે ભારે વસ્ત્ર અલંકારો, શિયાળાની ઋતુ છે ને એટલે મખમલના વાઘા ધારણ કરાવી, વેલ્વેટના, અને એમાં પણ સુવર્ણના જે બધા બુટ્ટા હોય, આ જરદોશી ભરત હોય એ બધા સુવર્ણની જ
બધી ભૂંગળીઓ વાપરી અને સરસ મજાના ભરાવદાર ભારે ભારે વસ્ત્ર અલંકારો બનાવ્યા છે. આખા વસ્ત્ર આવી રીતે સુવર્ણની ભૂંગળીઓથી ભરી અને બનાવ્યા છે. અને એવા વસ્ત્રો આપણે ભગવાનને ભારે ભારે ધારણ કરાવ્યા. માથે પણ સરસ મજાની એવા જ કલરની પાગ ધારણ કરાવી છે. સુરવાલ પણ એવા જ કલરનો ભગવાનને ધારણ કરાય. એમાં પણ સરસ મજાના બુટ્ટા અને આગળના ભાગમાં સરસ મજાની ડિઝાઇન ભરત ભરી અને કરેલી છે. એવા સરસ મજાના સુરવાલ ધારણ કરાવીએ. સરસ મજાની સુવર્ણની હીરા જડિત ચાખડીઓ ભગવાનને ધારણ કરાવીએ. બહુ ઠંડી હોય તો ભગવાનને પણ મોજા પહેરાવીએ જો. અને સરસ મજાના અલંકારો બધા ભગવાનને પગની અંદર ચરણારવિંદમાં વેઠ બધા ધારણ કરાવીએ. આંગળી અને અંગૂઠામાં અને કાંડાની અંદર સરસ મજાના તોડા નુપુર આદિ જે ચરણના અલંકારો છે એ ધારણ કરાવીએ. કમરના ભાગમાં સરસ મજાની કટી મેખડા ધારણ કરાવીએ. અને ગળાની અંદર ટૂપિયાથી માંડીને મોહન માળા ને મગમાળા ને હાંસડી હાર ને એવા જે પ્રકારના હાર અને સત્સંગી જીવનની અંદર તો કંઈક વર્ણન આવે છે. 32 શેરનો હાર, 24 શેરનો હાર, 12 શેરનો હાર, એવી રીતે 50 શેર અને 64 શેર અને 100 શેરનો હાર